તો સુરતમાં એમબીબીએસમાં સ્કોલરશિપ આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી। એમબીબીએસમાં 30 લાખની સ્કોલરશિપની લાલચ અપાઈ હતી અને વિદ્યાર્થી પાસેથી 8.16 લાખ પડાવ્યા હતા। નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ આ છેતરપિંડી કરી છે। પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે વિદ્યાર્થીને એમબીબીએસમાં સ્કોલરશિપ અપાવવાની લાલચ આપી હતી। આરોપી પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે પૈસા પડાવ્યા હતા। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાયા છે। જયેન્દ્ર, શિક્ષિકા આ વિદ્યાર્થીનીના સંપર્કમાં કઈ રીતે આવી અને કઈ રીતે વિદ્યાર્થીનીએ તેના પર વિશ્વાસ કરી બેસ્યો કે તેને સ્કોલરશિપ અપાવશે? બિલકુલ કે આ સમગ્ર ઘટના રાંદેર વિસ્તારની છે, જ્યાં આ નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકા છે રુચિ પટેલ તે વર્ષ 2023માં વિદ્યાર્થીની સાથે સંપર્કમાં આવી હતી। જે તે સમયે જ્યારે પ્રોગ્રામમાં આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે તમને સ્કોલરશિપ જોઈએ તો હું તમને અપાવી દઈશ, તેની માટે 30 લાખ રૂપિયા લાગશે। ત્યારે તેને કહીને તેવી ખોટી લાલચ આપી હતી। ત્યારે જે ભોગ બનનાર વિદ્યાર્થીની છે અને તેમની ફેમિલી આ શિક્ષિકાના વાતમાં આવી ગઈ, તો તેને લઈને તેમને અલગ અલગ જગ્યાએ મોકલેલા રોકડ રકમ અને અલગ અલગ સોનાના ચાંદીના દાગીના જે તેમને આપ્યા હતા। ત્યારબાદ તે સ્કોલરશિપ ન મળતા અત્યાર સુધીમાં તેમણે દાગીના અને પૈસાઓ જે આપ્યા હતા તે પરત માંગ્યા હતા, પરંતુ પૈસાઓ પરત ન મળતા અંતે તેઓ સંપર્ક વિહોણા થયા હતા। વારંવાર તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન થયો તેમ છતાં તેઓ સંપર્ક થઈ શકતો ન હતો। અંતે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા અંતે તેઓ ગતરોજ મોડી રાત્રે જે છે સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર મામલે રાંદેર પોલીસ દ્વારા પૂર્વ શિક્ષક રુચિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।